વાપીના કરવડ ગામમાં રહેતો આ છે દેવેન્દ્રભાઈ પટેલનો પરિવાર। દેવેન્દ્રભાઈ ભાજપના અગ્રણીની સાથે વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને કરવડ ગામના સરપંચ છે, જેમના ત્યાં મોડી રાત્રે ધાડપાડું તોડકી ત્રાટકી હતી। સરપંચ અને તેમના પરિવારજનો લગ્ન પ્રસંગે અન્ય ગામમાં ગયા હતા, ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફર્યા હતા। જો કે અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર 3 થી 4 લોકો હથિયારો સાથે દેખાયા હતા। આથી પરિસ્થિતિ પારખી ગયેલા સરપંચ દેવેન્દ્ર પટેલે ગ્રામજનોને અને પોલીસને પણ જાણ કરી ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુ એકત્ર થઈ ગયા હતા। પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। ત્યારબાદ તમામ બાજુથી લોકો અને પોલીસે ધાડપાડુઓને ઘેરી લઈ તેમને પકડવા પ્રયાસ કર્યા। આ દરમિયાન દોડધામ મચતા ભાગતા આરોપીઓએ પોલીસ ટીમ અને ગામ લોકો પર પથ્થરમારો કર્યો અને લાકડાના ઘા કર્યા। જો કે ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ 6 માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સરપંચને ત્યાં ધાડ પાડનાર આરોપીઓ દાહોદની કુખ્યાત ધાડપાડુ ગેંગના સભ્યો છે, જેઓને વલસાડ જિલ્લાના જ કેટલાક રાજકીય અગ્રણીઓએ ધાડ પાડવા બોલાવ્યા હતા અને કરવડના સરપંચના ઘરને નિશાન બનાવી ત્યાંથી મોટી માત્રામાં રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવવાની લાલચે ધાડ પાડવા સરપંચને ત્યાં પહોંચ્યા હતા। જો કે પોલીસ અને સ્થાનિક લોકોની બહાદુરીને કારણે 5 આરોપીઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા। ત્યારબાદ અન્ય આરોપી પણ પકડાઈ ગયા હતા। ત્યાં સ્થળ પરથી 5 જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી। એક લૂંટારુ છે જે ધાડપાડુઆ ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો। આ 5 જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ધાડનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો। મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખો આ પ્લાન બનાવ્યો છે। બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે, દિલીપ નામનો જે વ્યક્તિ છે, દિલીપ પારગી, એની આખી આ ગેંગ છે। પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો। કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો। પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે। પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે। કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો। જાણવા મળેલ છે કે આપણા બલીઠાના કેતન પટેલ કે જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં એમએલએના ઇલેક્શનમાં આ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી। એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે ને એમની ઘરે માલ છે।